બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જેમણે ફોર્મ ભર્યું, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ઉમેદવારી નોંધાવી। સભામાં સંબોધન દરમિયાન ગેનીબેન ઠાકોર ભાવુક થયા। બનાસકાંઠાની વાત કરતા ગેનીબેન રડી પડ્યા। ગેનીબેનનું કહેવું છે કે બનાસકાંઠાની પ્રજાના ભરોસે મને ટિકિટ મળી। ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરતા રડી પડ્યા ગેનીબેન। વડીલોની પાઘડીને આંચ નહીં આવવા દઉં। હું બનાસની બેન છું, સામે બનાસની બેંક છે, એવું નિવેદન આપ્યું ગેનીબેન ઠાકોરે। ગેનીબેન ઠાકોરે ઉમેદવારી નોંધાવી દીધી છે અને હવે તેઓ તેમના સમર્થકો સાથે રેલીમાં જોડાયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ગેનીબેન જે છે તે તેમના સમર્થકો સાથે રેલીમાં જોડાયા। શું આત્મવિશ્વાસ? સમગ્ર બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં આવીને ફોર્મ ભરાયું છે, ત્યારે હું બનાસકાંઠાની જનતાનો, કોંગ્રેસ પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું છું। લોકોનો જે જુવાળ છે, જે લોક પ્રતિસાદ છે, તે અસંખ્ય સંખ્યામાં લોકો આપને ફોર્મ ભરવાની રેલીમાં જોડાયા છે। તમે ભાવુક પણ થયા હતા, બનાસને કોઈ દાગ ના લાગે એને લઈને શું કહેશો? બનાસકાંઠો જિલ્લો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને આ જનતા તન મન ને ધનથી મદદ કરી રહી છે। ત્યારે બનાસકાંઠાની પ્રજાનું ઋણ કોંગ્રેસ પાર્ટી અને અમારા ઉપર છે, એને ચૂકવવાના પ્રયત્નો કરશે।